નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધાય? તો વળી પાછો આજે આપણે એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ લઈને આવ્યા છીએ. તો વાત છે આ ખૂબ જ પ્રાચીન સમયની. પ્રાચીન સમયમાં એક મહાન સંત હતા, ખૂબ જ વિદ્વાન હતા. ધન સંપત્તિનો એમની પાસે કોઈ પાર ન હતો, રેલમ છેલ હતું. તો એ સંત એ પોતે હરિભજન કરતા હતા. ખ્યાતિ એટલી હતી કે એ સંત પાસે આસપાસના ગામડાઓમાં ઘણા દૂર દૂરથી લોકો પોતાની સમસ્યા લઈને આવતા અને એ સંત એ એમની સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. તે જ ગામનો એક યુવાન હતો. એ પોતે ખૂબ જ પરિશ્રમી, મહેનતુ હતો, પરંતુ એને કામમાં સફળતા મળતી ન હતી. તો એને એમ થયું કે ચાલો ને આજે હું પણ આ સંત પાસે જઉં અને મારી સમસ્યા રજૂ કરું, કદાચ મને પણ કંઈક સારી એવી સફળતાનું રહસ્ય મળી જાય. એટલે એ સંત સવારમાં એ યુવક સવારમાં સંત પાસે ગયો અને કહ્યું, મહારાજ, મારી સમસ્યા એ છે કે મને કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. સંતે એની સમસ્યા શાંતિથી સાંભળી અને એને કહ્યું કે બેટા, તું સવારે નદી કિનારે મારે મળવા આવજે અને હું પણ ત્યાં આવીશ. તો યુવક એ ઉત્સાહમાં ઘરે ગયો અને બીજે દિવસે સવારે ખૂબ જ ઝડપથી એ નદી કિનારે ગયો. જોયું તો ત્યાં સંત બેઠા હતા. એટલે સંત એ યુવકને નદીની અંદર લઈ ગયા. બરોબર વચ્ચોવચ ગળા ડૂબ પાણી સુધી એ સંત એ યુવકને લઈ ગયા અને યુવક કંઈક બોલે એ પહેલા જ સંતે ઝડપથી એને નદીની અંદર ડૂબાવી દીધો અને બહાર નીકળવા જ ના દીધો. પેલો યુવક એકદમ તડપવા લાગ્યો, આઘો પાછો થવા લાગ્યો. એને ખબર જ ન પડી કે હવે મારે શું કરવું. એ તો જેમ તેમ કરી અને સંતના હાથમાંથી છૂટ્યો, સંતને ધક્કો મારીને, અને પછી સીધો કિનારે ગયો. કિનારે ગયો એટલે સંત પણ પાછળ કિનારે આવ્યા. પેલો યુવક એકદમ ગુસ્સે થઈ ગયો, લાલ ઘૂમ થઈ ગયો. એને એમ થયું અને એ કહેવા માંડ્યો કે મહાત્મા, શું તમે મને મારી નાખવા માંગતા હતા? ત્યારે એ સંતે એને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, બેટા, કે તું જ્યારે પાણીની અંદર હતો ત્યારે તારે ખૂબ જ શાની જરૂરિયાત હતી, કે તને એની આવશ્યકતા હતી, એના વગર તારે ચાલશે જ નહીં. ત્યારે યુવકે કહ્યું કે મારે માત્ર એક શ્વાસની જરૂરિયાત હતી. તો સંતે એને કહ્યું કે એક શ્વાસની તારે જરૂરિયાત હતી. એ શ્વાસ લેવા માટે તે કેટલા બધા પ્રયત્નો કર્યા અને એ શ્વાસ લેવા માટે ત્યાં પ્રયત્નો કર્યા અને તને સાચો પ્રયત્ન મળ્યો કે સંતને હું લાત મારું કે દૂર ખસી જાઉં કે સંતના હાથમાંથી હું છૂટી જાઉં અને ભાગી જાઉં અને બહાર આવું, તો જ મને એ શ્વાસ મળશે. બસ તો બેટા, આ જ રીતે કોઈ પણ કાર્યમાં જ્યાં સુધી તમે તન અને મન ન લગાવો ત્યાં સુધી એ કાર્યમાં સફળતા મળતી નથી. માટે તારે પણ જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તું જે પણ કાર્ય કરે છે એને તન અને મનથી, પૂરા દિલથી જો એ કાર્ય કરવામાં આવશે તો સફળતા ચોક્કસ મળે છે. તો ચાલો મિત્રો, આપણે પણ જે પણ કાર્ય કરીએ છીએ એ પૂરા દિલથી કરીએ અને આપણને પણ સફળતા પ્રાપ્ત થાય. અસ્તુ.